अन्नदाता वेधर चेनल में आपनु स्वागत है। आ फोटो अमरा गया मंगलवारना कृषि प्रभात में आवेली आगाहीनो छे अने आजे तमे जे विडियो जोवो छो तेनो लेख आजना कृषि प्रभात में आवशे। जे लोकोए मारी अन्नदाता वेधर चेनल ने सब्सक्राइब नहीं करी ते पहला सब्सक्राइब करी लेजो, लाइक करजो अने तमारा मित्र सर्कल में शेर करजो। आगाही सौराष्ट्र कच्छ अने गुजरात माटे तारीख 24 થી 30 जान्युआरी 2023 माटे कातिल ठंडा पवनों अने कड़कड़ती ठंडी थथरावशे। आगाही समयनी बात करिए तो आगाही समय दरमियान अमुक दिवसों ધ્રુજાવતી ठंडीનું साम्राज्य छवायेલું છે। गई आगाहीना समयना पाछळना दिवसों दरमियान थरथर ધ્રુજાવતી ठंडी જોવા મળી, જેમાં 22 જાન્યુઆરીએ મહત્તમ તાપમાન રાજકોટ 24.9 જે નોર્મલથી 3.1 ડિગ્રી ઊંચું, અમરેલી 24.2 જે નોર્મલથી 5.8 ડિગ્રી નીચું, સુરત 25 જે નોર્મલથી 4 ડિગ્રી નીચું ગણાય। તેમજ 23 જાન્યુઆરીના લઘુત્તમ તાપમાન રાજકોટ 9.7 જે નોર્મલથી 3.3 ડિગ્રી નીચું, સુરત 14.2 જે નોર્મલથી 0.8 ડિગ્રી નીચું, તેમજ ગાંધીનગર 7.8 જે નોર્મલથી 3.1 ડિગ્રી નીચું ગણાય। તેમજ આગાહી સમય દરમિયાનની વાત કરીએ તો મહત્તમ અને લઘુત્તમ બંને તાપમાન નોર્મલથી 2 કે 3 ડિગ્રી નીચા રહેશે, જેમાં લઘુત્તમ તાપમાન અમુક સેન્ટરમાં 10 ડિગ્રી નીચે પણ જોવા મળશે, જેમાં આગાહીના પાછળના 3 દિવસ બંને તાપમાન નોર્મલ નજીક જોવા મળશે। જ્યારે આગાહીના શરૂઆતના 3 દિવસ પવનોનું જોર વધતું રહેતા દિવસ દરમિયાન પણ ઠંડીનો અહેસાસ થશે। પવનો મુખ્યત્વે ઉત્તરાદી દિશાના રહેશે, જેમાં આગાહીના છેલ્લા દિવસમાં પશ્ચિમ સૌરાષ્ટ્ર તથા પશ્ચિમ કચ્છના સીમિત ભાગમાં ઉત્તમ પશ્ચિમના પવનોને લીધે સામાન્ય ઝાકળની શક્યતા દેખાઈ રહી છે। એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થતું હોય જે અરબી સમુદ્રમાંથી ભેજયુક્ત પવનો ખેંચશે, જેની અસરથી તારીખ 27 થી 29 જાન્યુઆરી દરમિયાન દક્ષિણ ગુજરાત તથા મધ્ય પૂર્વ ગુજરાતના ભાગમાં વાદળ છવાય અને એકલ દોકલ વિસ્તારમાં છાંટાછૂટી થાય તેવી શક્યતા છે। તો આ હતી અમારી સાપ્તાહિક આગાહી। અમારી નિયમિત અપડેટ મેળવવા માટે અમારી અન્નદાતા વેધર ચેનલને લાઇક કરી, સબસ્ક્રાઇબ કરી તમારા મિત્ર સર્કલમાં શેર કરજો। ફરી મળીશું નવી અપડેટ સાથે, ત્યાં સુધી અમને રજા આપશો। જય જવાન, જય કિસાન।